આજે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં વોર્ડ નંબર 6ના કાઉન્સિલરે નવનાથ મંદિરોમાં રોશની અને સ્વચ્છતા કરાવવાની રજૂઆત કરી હતી। આજે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં વોર્ડ નંબર 6ના કાઉન્સિલર હેમિશા ઠક્કર દ્વારા મ્યુનિસિપલ કમિશનરને શહેરમાં આવેલ નવનાથ મંદિરોની આસપાસ આવતા સોમવારથી શ્રાવણ મહિનો શરૂ થઈ રહ્યો છે, ત્યારે શહેરમાં આવેલ નવનાથ મંદિરોની આસપાસ સાફ સફાઈ કરવા અને મંદિરો પર રોશની કરવા સાથે આજુબાજુ રસ્તામાં જો ખાડા હોય તો તેને પણ રિપેર કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી। આજે સ્ટેન્ડિંગ કમિટીમાં વડોદરા શહેરના વિકાસના કામોની ચર્ચા માટેની કમિટીમાં જે મળી હતી। આજે અમે જે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થવા જવાનું હતું, પણ ભગવાન નવનાથની કૃપાથી વડોદરા શહેરમાં આવી કોઈ પણ વિકટ પરિસ્થિતિ આવે છે તો એ દૂર થઈ જાય છે અને ભગવાનના આશીર્વાદ વડોદરા શહેર માટે હંમેશા છે। એમના માટે આગામી સોમવારથી શ્રાવણ મહિનાની શરૂઆત થઈ રહી છે। એ માટે એ અંતર્ગત જે આપણા નવનાથ ભગવાનના મંદિરો છે એમાં સરસ રોશનીથી ઝગમગે, ત્યાં સ્વચ્છતા રહે, ત્યાં કોઈ પણ જાતના નાના મોટા ખાડા કે કશું હોય તો એના ત્યાંના રોડો સરખા થાય અને ભાવિ ભક્તો ભગવાનના દર્શન કરવા માટે સારી રીતે એ લોકોને સારી સુવિધા મળી શકે, એના માટેની રજૂઆત હતી। બીજું, વડોદરા શહેરમાં જે અતિભારે વરસાદના લીધે એક પૂરનું સંકટ આવ્યું હતું, એના માટેનું પણ અમે એક એનાલિસિસ રિપોર્ટ માંગ્યો છે કમિશનર સાહેબ માટે। કમિશનર સાહેબ પાસે એ રિપોર્ટ એટલે માંગ્યો છે કે આવનારા વર્ષોમાં આવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય એના માટેનું આપણે જે પણ નવા આયોજનો લઈ શકીએ એ માટેનો રિપોર્ટ છે। આવનારા દિવસમાં કમિશનર સાહેબે કીધું છે કે એક સંકલન બોલાવીને દરેક સભાસદોના એ સૂચનો લઈશું અને આગામી વર્ષો માટે આયોજન કરીશું। જેમ તમે જાણો છો, વરસાદની પેટર્ન બદલાઈ છે। હવે એક દિવસમાં ભારે 10થી 12 ઇંચ, 15 ઇંચ અને 20 ઇંચ વરસાદ પડી શકે છે, એની પેટર્ન બદલાઈ છે। એ મુજબનું ભવિષ્યનું આયોજન કરવા માટે આજે અમે સૂચન આપ્યું હતું। ગયા વર્ષે તમે સિદ્ધનાથ મહાદેવ તળાવ પર આપણે એક શેડ બનાવવાની વાત કરી હતી। એક વર્ષ થઈ ગયું, શ્રાવણ પાછો આવી ગયો, શેડ હજુ આવ્યો નથી, ભક્તો રાહ જોઈ રહ્યા છે। એની કમિશનર સાહેબ સાથે આગળ ચર્ચા કરીશું। આજે તો અમે એક શ્રાવણ માસમાં જે સોમવારથી શરૂઆત થઈ રહ્યો છે એના માટે રોશની કરવા માટે, ઝગમગી દેખાય અને ભાવિ ભક્તો આવીને સારી રીતે દર્શન કરી શકે એની વ્યવસ્થા માટેની રજૂઆત હતી। જ્યારે તમે કમિશનરને રજૂઆત કરો છો ત્યારે મિત્રી આપણે રોકી દેવામાં આવે છે? ના, એવું કંઈ મારા ધ્યાનમાં નથી આવ્યું। એવું કોઈ ધ્યાનમાં નથી આવ્યું। કદાચ એમને ડિસ્કશન કરતા હશે બંને ઇમ્પોર્ટન્ટ એટલે